હેલો ગાઈઝ, કેમ છો બધા? તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વિડીયોમાં. અને આજે આપણે વિડીયો સાંજે ચાલુ કર્યો છે. આપણે ટેરેસ પર ચાલવા આવ્યા ને ત્યારે ચાલુ કર્યો વિડીયો, કારણ કે આજે તો આખો દિવસ કંઈ એટલું હતું નહીં ખાસ તમને કંઈ બતાવવા જેવું, એટલે અત્યારે આપણે ચાલવા આવ્યા ત્યારે કર્યો વિડીયો સ્ટાર્ટ. અને થોડું કામ બી વધારે હતું એટલા માટે. એટલે જો આપણે ટેરેસ પર ચાલવા આવી ગયા છે. હમણાંથી તો આપણે ચાલવા નહોતા આવતા, એટલે વચ્ચે આવતા હતા. પાછું 2-3 દિવસ આ ઉત્તરાયણના રજાઓને બધું આવ્યું એટલે ગેસ્ટ હોય, આ હોય તે હોય, એટલે 2-3 દિવસ નહોતા આવે. પાછા કાલથી ચાલવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો હું થોડું ચાલી લઉં. જો ગાઈસ, ઉત્તરાયણ પતી ગઈ છે ને તો આપણા ધાબે પતંગ ઉડીને આવ્યા. જો કેટલા બધા આવ્યા છે, 3-4 પતંગ આવ્યા છે. ઉત્તરાયણ પતી ગઈ ને તો બી આ તો જો કે ફાટેલો છે, પણ આ બે તો જુઓ મસ્ત આખા સરસ ઉડીને આવ્યા છે. જો આને આપણે ફેંકી દઈશું નીચે. અને જો દોરી બી છે એટલે ઉડીને જ આવ્યા છે પતંગ બધા. અને કાલનો કચરો બાકી હતો, પપ્પા આવ્યા છે ને તો ભરી દીધો છે આમાં. ખબર નહીં પપ્પાએ ભરે કોણે ભરે, કોઈ આવ્યું હશે તો ભરી દીધો છે. એટલે હવે હમણાં નીચે જતી વખતે આપણે નીચે હમણાં ઉતરીએ ને એટલે લેતા જઈશું, એટલે એટલો કચરો બી કાલનો ખાઈ જાય. અને આ પતંગને છે ને હવે આપણે નીચે છોડી દઈશું, એટલે કોઈને જોઈતા હશે તો લઈ લેશે, નહીં તો પછી કચરામાં જશે. જો આપણે છોડી દીધા નીચે. એ ગયો. અને બે તો આપણા ઘરે જ પડ્યા પાછા નીચે, એટલે નીચે જઈશું ને તાર જવા દઈશું. કારણ કે આપણે નીચે એટલે નાખ્યા કે નીચે છોકરાઓ રમતા હોય ને તો એમને એ માંગતા હોય છે ઘણી વાર, તો લઈ લેશે છોકરાઓ નીચે. નીચે જવા દીધા. અને નહીં લઈ લે તો કચરામાં જશે, એટલા માટે. અને આપણે ચાલવા આવી ગયા છે, જસ્ટ હમણાં જ આવ્યા છે, એટલે થોડું ઘણું ચાલી લઈએ પછી નીચે જઈશું પાછા. જો કાલે સન્ડે છે ને તો આપણે મહેંદી નાખી છે, તો મહેંદી પલાળી દીધી. કારણ કે બહુ ટાઈમથી આપણે મહેંદી નહીં નાખી. દિવાળી ઉપર મહેંદી નાખી હતી, પછી મહેંદી જ નથી નાખી. કારણ કે ઠંડીમાં છે ને હું નથી નાખતી, મને શરદી થઈ જાય છે ને પછી તાવ આવી જાય, એટલે મેં છે ને આ વખતે નહોતી નાખી. પણ હમણાં ઠંડી ઓછી છે ને તો બહુ જ વાળ વાઈટ આગળથી થઈ ગયા છે, એટલે મેં કીધું લાઈ નાખી દઈએ, ઠંડી ઓછી છે ને તો એટલા માટે છે ને મેં મહેંદી પલાળી દીધી છે આજે. એટલે કાલે નાખી દઈશું, કાલે સવારે આપણે આ નાખી દઈશું. અને જો લીલું લસણ લાવી દીધું છે ફરીથી. ઓલી જે લીલા લસણની ચટણી બનાવી હતી ને એ પતી ગઈ છે, એટલે આપણે બીજું લાવી દીધું છે. અને સાફ કરીને કાલ સવારે ફરીથી ચટણી બનાવી દઈશું. અત્યારે ધોઈને કપડામાં સૂકવામાં મૂકી દીધું જુઓ, એટલે સુકાઈ જશે ને એટલે કાલ સવારે બધું સાફ કરી દઈશું. અને પછી છે ને એની ચટણી બનાવી દઈશું. એટલે છે ને અત્યારે લીલું લસણ મળે છે તો સૂકું નહીં વાપરવાનું. સૂકું મોંઘું છે, લીલું સસ્તું છે, તો લીલું જ ના વાપરીએ, મળે છે ત્યાં સુધી. પછી ઉનાળા ચોમાસામાં સૂકું વાપરવાનું જ છે, એટલા માટે આજે લાવી દીધું છે. ભરી દઈશું, આપણે ચટણી બનાવી દઈશું ફરીથી એની. તો આપણે માતાના મંદિરે દર્શન કરવા આવી ગયા છે. જો તમને બતાવું અહીંયા, ચલો હું બી તમને દર્શન કરાવું અંદર. બાજુમાં શંકર ભગવાનનું મંદિર છે, તો ત્યાં બી દર્શન કરી લીધા. આપણે અહીંયા મંદિરે દર્શન કરી દીધા મેં, અને હવે જઈશું આપણે મુસ્કાનના ઘરે. તો ચાલો બધા મુસ્કાનના ઘરે બધા. ગાઈસ, આજે જમવામાં છે સમોસા. આપણે પહેલી વાર વાળ્યા છે, આપણને વાળતા નહીં આવડતા, પણ જોઈ જોઈને શીખ્યા છે. આનો મસાલો આ છે ને આ છે ને એ આ મક્કે આ વાળું, અને ભાત વઘારેલો. આજનું જમવાનું આવું બધું થોડું અલગ અલગ, થોડું બધું અલગ અલગ છે આજનું જમવાનું બધું. જો ગાઈસ, આજે આપણે ઢોકળા બનાવવાના છે, તો
તો સવારે છે ને આપણે બેટર પલાળીને ગયા હતા અને અત્યારે પાણી ગરમ થવા બી મૂકી દીધું છે અને લસણ આજે છે ને લીલું લસણ નાખ્યું છે આમાં ને લીલા મરચાં કેમ કે અત્યારે લીલું લસણ સરસ શિયાળામાં સારું ને અને લીલા લસણની વસ્તુ બી મસ્ત લાગે છે એટલે આમાં લીલું લસણ નાખ્યું છે અને આપણે લીંબુ બી લાવ્યા છે જો કિલો જેવા લીંબુ લાવી દીધા છે આ લીંબુનો રસ છે ને આપણે ફ્રોઝન કરવા માટે લાવ્યા છે કેમ કે ઉનાળામાં જ્યારે બહુ મોંઘા થઈ જાય ને ત્યારે દાળમાં કે એમાં કોઈમાં નાખવા માટે વપરાય બાકી લીંબુનો શરબત પીવા માટે ના વપરાય એ મજા ના આવે પણ ખાલી દાળ શાકમાં ને એમાં નાખવા માટે છે ને આપણે કિલો જેવા લાવ્યા છે આમ દર વખતે આપણે 2 કિલો ફ્રોઝન કરીએ છીએ આ કિલો અત્યારે લાવ્યા છે પછી જોઈશું બીજા કરવા છે તો બીજા કિલો લેતા આવીશું અત્યારે કિલો કર્યા છે હવે આને મસ્ત ધોઈ સૂકવીને પછી સવારે એનો રસ કાઢી ફ્રોઝન કરીશું અને અત્યારે બનાવી રહ્યા છે આપણે ઢોકળા ચલો તમારા બધાને ઢોકળા ખાવા હોય તો યલો ઢોકળા જો આપણે લીંબુ ધોઈને અહીંયા કોરા થવા મૂકી દીધા છે હવે આને સવારે આપણે રસ કાઢીશું અને પ્લેટફોર્મ બી સાફ થઈ ગયું છે મસ્ત એકદમ ચોખ્ખું ગેસ બી થઈ ગયો બધું પતી ગયું છે અને આ જો વાસણ આપણી આમાં લીંબુ પડાડે તો એટલે ડોલ બી ઊંધી વાળી દીધી છે અને વાસણ બી અહીંયા મૂકી દીધા છે ઘસવાના બાકી છે હવે આપણે વાસણ ઘસી કાઢીએ અને પછી વાસણ ઘસીને ચડાવી દઈએ અને પછી ચાલવા જઈએ જો પ્લેન આવ્યું કેટલું ધીમું ધીમું ચાલે છે કેટલું નીચું છે ને કેટલું ધીમું ધીમું ચાલે છે જતું રહ્યું સોલર પાછળ જતું રહ્યું આ બાજુ આવશે હમણાં એ આવ્યું પાછું જોવા હવે તો એકદમ નીચું આવી ગયું બિલ્ડિંગ પાછળ જતું રહ્યું હવે નહીં દેખાય જો આ બાજુ બુલેટ ટ્રેનનું કામ ફૂલ પ્લેસમાં ચાલી રહ્યું છે ખાસું બધું દેખાય છે હવે તો રસ્તો બી બંધ થઈ જશે 23 થી 28 તારીખ સુધી લાસ્ટ 3જી તારીખે બુલેટ ટ્રેનનું કામ છે ને બંધ થવાનું હતું 3 થી 8 તારીખ સુધી પણ એ નહોતું થયું એ વખતે પણ આ વખતે થવાનું છે એવું ફરીથી આવી ગયું પેપરમાં ને ન્યૂઝમાં એવી રીતે કે 23 થી 28 બંધ રહેશે એટલે આપણી બેન્ડ બજાઈ જવાની છે ઓફિસથી આવતા ને જતાં આપણી હાલત ખરાબ થઈ જવાની છે કારણ કે અડધું રિવરફ્રન્ટ બંધ ને બધું છે એટલે સુભાષ બ્રિજ બંધ ને બધું સવારે તો વાંધો નહીં આવે જતા પણ સાંજે આવતા બહુ તકલીફ થાય કેમ કે બહુ ટ્રાફિક ને બધું હોય ને અને છૂટવાનો ટાઈમ બધાનો સરખો ને એવી રીતે હોય એટલે જલ્દી 23 થી 28 તારીખનો ટાઈમ નીકળી જાય એટલે કામ પતન રસ્તો ખુલ્લો થાય ખરેખર કંટાળી ગયા છે અમદાવાદમાં તો બધા રસ્તા બંધ ક્યાંક ટોરેન્ટનું કામ ચાલતું હોય ક્યાંક બ્રિજનું કામ ચાલતું હોય ક્યાંક બુલેટ ટ્રેનનું કામ ચાલતું હોય ક્યાંક ગટર ખોદાવાનું ચાલતું હોય એક જે રસ્તા ઉપર જાઓ એ રસ્તા ઉપર ખોદેલું ડાયવર્ઝન કંટાળી જવાય છે જો આ પાછું ત્રીજું આવ્યું 1 સેકન્ડ બી નહીં થઈ ત્યાં ત્રીજું વિમાન આવ્યું હજી મારે ચાલવા એ લગભગ 10 મિનિટ જેવું થયું છે 10 મિનિટની અંદર 3 વિમાન આવી ગયા ઉપરી આમ સેકન્ડ 3 થી 4 હું આવી એ વખતે બી એક જતું હતું એટલે 4 જેવા આવી ગયા 10 મિનિટમાં 4 વિમાન જે કોઈને વિમાન જોવા હોય ને અમારે ત્યાં જજો ધાબા ઉપરથી દેખાશે આખો રાત ધાબે બેસી રહેજો મસ્ત મજાના વિમાન દેખાશે અને રાત્રે તો એ એકદમ નીચેથી જતા હોય એટલે એકદમ મોટું દેખાય વિમાન આમ એટલે જેને વિમાન જોવા હોય ને અમારા ઘરે આવી જજો જો આ 5મું વિમાન આવ્યું હજી હમણાં તો ગયું પેલું તો હજી ત્યાં ઉતર્યું બી નહીં હોય લેન્ડિંગ બી નહીં કર્યું હોય ત્યાં 5મો આવી ગયો આ બાજુ આવી ગયો દેખાયું પાછું એ પાછું ગયું બિલ્ડિંગ પાછળ કેટલા બધા 5 વિમાન આવી ગયા ચાલવા આવી ત્યાં સુધીમાં 10-15 મિનિટમાં તો ગાઈસ મારું ચાલવાનું પતી ગયું 45 મિનિટ જેવું ચલાવી ગયું છે આપણું આજે થોડુંક વધારે ચાલ્યું છે એટલે તો આમ અડધો કલાક આપણે ચાલતા હોઈએ પણ આજે થોડીક 15 મિનિટ વધારે ચાલી લીધું એટલે હવે નીચે જઈને સૂઈ જઈશ હું કારણ કે 11:15 જેવું થઈ ગયું છે એટલે હવે આપણે નીચે જઈને સૂઈ જઈશું તો બધાને જય શ્રી કૃષ્ણ મળીશું કાલે સવારે નવા વિડીયોમાં બાય બાય જો ગાઈસ આપણે કાલે લીંબુની લાવ્યા હતા ને એનો રસ કાઢી લીધો છે અને આ બંને બોટલમાં ભરી દઈશું
આટલો નીકળ્યો 1 કિલોમાં એક વાટકો, એટલે 2 બોટલ તો ભરાશે જ. અને સાંજે ભાજી પણ બનાવવાની છે ને, એટલે આપણે અત્યારે બધું શાક બાફવા માટે મૂકી દીધું છે. મેં કીધું હતું ને 2 બોટલ ભરાશે, આખી 2 બોટલ ભરાઈ ગઈ. મારું માપ જ છે કે 1 કિલોમાં આ 2 બોટલ ભરાય. પપ્પા મસ્ત મેથી સમારી રહ્યા છે, તોડી રહ્યા છે. સમારીશું આપણે. કોથમીરને બધું તોડી દીધું પપ્પા? જો પપ્પા ગુસ્સે. કાલ પપ્પા છે ને મને શાક સમાર્યા વગર સુઈ ગયા હતા, એટલે આજે ડબલ તોડવા આવ્યું હે ને પપ્પા? શું શું તોડ્યું પપ્પા તમે? લસણ તોડ્યું, લસણ ફોડ્યું, કોથમીર, તાજો નહીં, ફુદીનો ફુદીનો અને હવે મેથી. મેથી. કાઢવા પર પપ્પાને કીધું પપ્પા મને કોબી સવારે આપણ, તો પપ્પા કે ના મને ઊંઘ આવે છે કે એમ કરીને સુઈ ગયા. એટલે આજે છે ને હું કાલે પાણીપુરી કરવી છે ને, તો છે ને ફુદીનો ને એ બધું લાવી હતી, અને સવારે મેથીનું શાક કરવું છે એટલે મેથી લાવી. એટલે પપ્પા એવું કહે છે હવે કે મને 3 ગણું કામ કરાવ્યું આજે. બોલ આવું કરે છે ના પપ્પા, સમજાવો તમે બધા કંઈ. ને આપણે છે ને કાલે પાણીપુરી બનાવી છે ને, એટલે જો અત્યારે ચણા પલાળી દીધા, કાલે સવારે બાફી દઈશું અને સાંજે પાણીપુરી ખાઈશું. કાલ સાંજે ખાવાની છે, પણ અહીંયા ચણાની ને બટેકાનું ને બધું પાણીનું બધું અત્યારથી કરી દઈશ. પાણી કાલ સવારે બનાવી દઈશ, ચણા બટાકા સવારે બાફી દઈશ, અને છે ને હા એ પછી ફ્રીઝમાં મૂકી દેવાનું બંને વસ્તુ બનાવીને. પછી કાલ સાંજે બનાવીને ખાવાનું. એટલે કાલ સાંજે ઓફિસથી આવીને કશું કરવાનું નહીં, ફટાફટ ચણા બટાકા ભેગા કરીને ખાઈ લેવાનું. મીઠી ચટણી તો તૈયાર છે આપણે ફ્રીજમાં. આપણે મીઠી ચટણી ભાવતી નથી, પપ્પાને ભાવે છે એટલે મીઠી ચટણી એમના માટે છે. અને પાણી સવારે બનાવી દઈશું, અને ચણા પલાળી દીધા એટલે ચણા બટાકા બી સવારે બાફી દઈશું આપણે. કરવા માટે આવી ગયા ધાબે, અને ધાબે આવીને જોયું ને તો આજે પાછું વાદળવાળું વાતાવરણ છે. જો વાદળા દેખાય છે, એટલે એવું લાગે છે વરસાદની આગાહી છે. તો વરસાદ આવશે, પણ ના આવવો જોઈએ. તો બીજા ખેડૂતોનું ચણા ને રઈ ને જીરું મેથી ને બધો પાક બગડી જશે મહેનત કરેલો. એટલે ના આવવો જોઈએ વરસાદ. તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો વરસાદ ના આવે વગર સિઝનનો.